તો કચ્છ યુનિવર્સિટીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય પરીક્ષાના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે નવી નીતિનો અમલ કરાયો છે। યુનિવર્સિટીમાં જઈને ઉત્તરવહી ચકાસીને ભૂલ શોધી શકશે વિદ્યાર્થીઓ। અગાઉ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી પડતી હતી। ઓનલાઈન અરજી બાદ ઓનલાઈન સુધારા થતા હતા અને હવે આ નવી નીતિ અપનાવવામાં આવશે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, કચ્છ યુનિવર્સિટીએ વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે, શું વિગતો? નેહા, કચ્છ યુનિવર્સિટી આમ તો પોતાના વિવાદને કારણે ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે કચ્છ યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને ખૂબ જ ચર્ચામાં આવી છે। ખાસ કરીને કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે નવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે। જે નીતિ મુજબ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં રૂબરૂ જઈને પોતાની જે ઉત્તરવહી એટલે કે જે જવાબની પેપર હોય છે તેને ચકાસીને તેમાંથી ભૂલ શોધી અને તેનો સુધારા માટે આપવામાં આવી શકશે। આપણે અહીં જણાવી દઉં કે અગાઉ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરી અને ત્યારબાદ ઓનલાઈન સુધારો થતો હોવાનો યુનિવર્સિટીનો નિર્ણય હતો। તેને લઈને હાલ અત્યારે જયારે નવો નિર્ણય એટલે કે નવી નીતિ જયારે અમલમાં મૂકવામાં આવી છે ત્યારે ચોક્કસથી વિદ્યાર્થીઓને આગામી સમયમાં આ નીતિને લઈને ફાયદો થશે। જી હા, બિલકુલ ભરતસિંહ, જાણકારી બદલ આપનો આભાર।